चलो नमस्कार विद्यार्थी मित्रों। હવે એક આપણે મોટો દાખલો આપેલો છે 52 નંબરનો। બરાબર, સમજો દાખલો લેન્ધી છે પણ આપણે ગણી શકશું। સોડિયમ ધાતુની જુદી જુદી તરંગ લંબાઈ જ્યારે વિકિરિત કરવામાં આવે છે ત્યારે નીચેના પરિણામો મળ્યા છે। તેની દહેલીજ તરંગ લંબાઈ અને પ્લાન્ક અચળાંક આપણે ગણવાનો છે। પ્લાન્ક અચળાંક કેવી છે? અચળ કિંમત છે 6.626 × 10⁻⁴ એટલે આપણો આન્સર એ જ આવવો જોઈએ। ચાલો તો હવે એના માટે જે મૂલ્ય આપેલા છે એ આપણે આમાં દર્શાવે છે। ચાલો હવે પહેલા ધારી લઈએ। ધારો કે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ આપણે આપી છે લેમ્બડા નેનોમીટર। બરાબર, એટલે કેટલું લખશું આપણે? લેમ્બડા 0 × 10⁻⁹ શું થશે? મીટર। ઓકે, હવે આપણું સૂત્ર છે કે h ન્યુ માઇનસ ન્યુ 0 બરાબર શું આવશે? 1/2 mv²। આપણે જાણીએ છીએ કે કુલ ઉર્જાનો તફાવત ગતિ ઉર્જા બરાબર થાય। હવે c ને સામાન્ય કાઢી લે એટલે sc કૌંસમાં શું આવશે? 1/λ અને 1/શું આવશે? લેમ્બડા 0 = શું આવશે? 1/2 mv²। આપણું પાયાનું સૂત્ર છે। હવે આપણે લેમ્બડા આપેલો છે અને બીજું આપેલું છે વેગ આપેલો છે અને ઇલેક્ટ્રોનનું દળ તો ઓલરેડી આપણે જાણીએ છીએ। બરાબર, આ આપણે વસ્તુ આપેલી છે અને એના પરથી આપણે ગણવાનો પ્રયત્ન કરવાનો છે। ઓકે, ચલો ઉપરોક્ત પરિણામોને આપણે સમીકરણમાં મૂકશું। આપણે જે કિંમતો આપી છે એ કિંમતોને આપણે સમીકરણમાં મૂકશું એટલે 3 સમીકરણ મળશે। જો આ પહેલું સમીકરણ, આ બીજું સમીકરણ અને આ ત્રીજું સમીકરણ, 3 કિંમતો આપી છે। આ સમીકરણનો ઉપયોગ કરશું એટલે જો ઉપરોક્ત સમીકરણમાં પરિણામોની કિંમત મૂકતા આપણે એની કિંમતો મૂકીએ છીએ તો આપણે 3 સમીકરણો મળશે। ચાલો તો પહેલા તો આપણે 3 સમીકરણો બનાવશું। ચાલો હવે જો પેલું આ hc કૌંસમાં 1/λ, પેલું લેમ્બડા આપણે આપ્યું છે 500 બરાબર અને 1/λ0 આપણે શોધવાનું છે। બરાબર, 1/2 mv m અચળ પદ છે અને v ની કિંમત આપી છે આપણે 2.55 × 10⁵ અને હું આપ્યો છે વર્ગ। આ સમીકરણ નંબર 1। હવે બીજી વસ્તુ જો તમને જે તરંગ લંબાઈ આપી છે નેનોમીટરમાં આપી છે એને મેં નેનોમીટરને મીટરમાં કન્વર્ટ કરવા માટે મારે અહીંયા શું કરવું પડશે? 10⁻⁹ આની પણ હોય ને આની પણ હોય એ બેને શું કરી લીધું છે? સામાન્ય કાઢી લીધું છે એટલે આપણે આન્સર એમાં મળશે? મીટરમાં આન્સર મળશે। ઓકે, ચલો બીજું સમીકરણ એના માટે પણ આ સામાન્ય કાઢશું। બીજી તરંગ લંબાઈ આપી છે આપણે 1/450 માઇનસ 1/શું આવશે? લેમ્બડા 0 = શું આવશે? 1/2 આ m કૌંસમાં શું આવશે? 4.35 × 10⁵ નો શું આવશે? વર્ગ। સમીકરણ નંબર 2। ચલો ત્રીજું સમીકરણ બનાવીએ તો આપણે શું મળશે? 10⁻⁹ 1/400 માઇનસ 1/શું આવશે? લેમ્બડા 0 = 1/2 m અહીંયા 5.35 × 10⁵ નો શું આવશે? વર્ગ। આ સમીકરણ નંબર શું થશે? 3। ઓકે, ચાલો તો આ 3 સમીકરણ આપણે મળી ગયા છે। હવે આના પર આપણે કિંમત મૂકીએ તો જો સમીકરણ 2 ને 1 વડે ભાગતા, સમીકરણ 2 ને 1 વડે ભાગતા, હવે 3 સમીકરણ છે ને વારાફરતી આપણે ભાગી નાખશું। જો સમીકરણ 2 ને આપણે 1 વડે ભાગીએ એટલે 1 વડે ભાગશું એટલે શું થશે? જો સમીકરણ 2 ને 1 વડે ભાગતા એટલે આપણે ઉપર સમીકરણ કેટલું લેશું? 2 એટલે જો hc આપણે અલગ કરવા માટે પેન બદલીએ છીએ। ચલો આ hc છેદમાં 10⁻⁹ કૌંસમાં 1/450 માઇનસ 1/λ0 = 1/2 m 435 × 10⁵ નો શું આવશે? વર્ગ। આ પહેલું પદ છે એના છેદમાં શું આવશે? hc 10⁻⁹ અહીંયા આવશે 1/500 1/λ0
ઇઝ ઇક્વલ ટુ 1/2 આ m આ 435 ગુણ્યા 10ની કેટલી આવશે 5 અને એનો શું આવશે વર્ગ, એટલે સોરી 2.55 ગુણ્યા 10ની 5 અને એનો શું આવશે વર્ગ. ઓકે, હવે સરખા પર ઉડી જાય, જો આ ઉડી જશે, આ 1/2 વાળું ઉડી જશે. ઓકે, જે બાકી રહ્યું છે ને એના માટે આપણે લખીએ તો જો બાકી કોણ રહ્યું છે, આ બંને પદ બાકી રહેશે. તો જો એક છે લેમ્બડા, આ અહીંયા આવશે, એટલે લેમ્બડા 0 માઇનસ 450 છેદમાં શું આવશે 450 લેમ્બડા 0, આ પદ થયું. હવે છેદમાં શું આવશે તો કે લેમ્બડા 0 માઇનસ 500, લેમ્બડા 0 માઇનસ 500 છેદમાં 500 લેમ્બડા 0 આવશે. છેદનો છેદ ક્યાં આવી જશે, અંશમાં આવી જશે, એટલે શું થશે 500 લેમ્બડા 0 છેદમાં શું આવશે લેમ્બડા 0 માઇનસ 500. આ પદ ઉલટાઈ જાય એટલે આ રીતે આપણે મળશે. બરાબર, અહીં કેટલા છે તો કે 4.35. બરાબર, આ 5નો વર્ગ ને 5નો વર્ગ શું થઈ ગયા કેન્સલ, એટલે 35 છેદમાં 2.55 અને આખાનો શું થઈ જશે વર્ગ થઈ જશે. ઓકે, હવે આપણે આમનું સાદુરૂપ આપીએ તો જો આ જે પદ છે ને એમની અંદર આપણે સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ તો લેમ્બડા 0 અને આ બે કેવા છે ગુણાકાર સ્વરૂપે આપણને આપેલા છે. લેમ્બડા 0 કેન્સલ થઈ ગયા. બરાબર, આ પદ અહીંયા જશે, આ ક્યાં આવશે છેદમાં આવશે, એટલે આપણે પદ મળશે લેમ્બડા 0 માઇનસ 450 છેદમાં લેમ્બડા 0 માઇનસ 500 ઇઝ ઇક્વલ ટુ 4.35 છેદમાં 2.55 અને આખાનો શું આવશે વર્ગ ગુણ્યા આ 450 અને છેદમાં શું આવશે 500. ઓકે, હવે આપણે એનું સાદુરૂપ આપી દઈએ તો જો આ બધા પદનું આપણે આ કેન્સલ થઈ જશે, અહીંયા કેટલા આવી જશે 9 આવી જશે, અહીં કેટલા આવી જશે 10 આવી જશે. આ બેનો ગુણોત્તર લઈને એનો વર્ગ કરી નાખશું, એટલે પદ આપણે જે મળશે એ પદ માનો કે આ છે આપણું લેમ્બડા 0 માઇનસ 450 અને આને અહીંયા જવા દઈએ, એટલે આ જે મળ્યું ને કેટલો ગુણોત્તર મળશે 2.619 છેદમાં લેમ્બડા 0 માઇનસ શું છે 500. હવે આ પદ અહીંયા જવા દઈએ, એટલે લેમ્બડા 0 માઇનસ 450 ઇઝ ઇક્વલ ટુ 2.69 કાઉન્સમાં શું આવશે લેમ્બડા 0 માઇનસ શું આવશે 500. હવે આની સાથે ગુણી દઈએ તો શું મળશે 2.619 લેમ્બડા 0 માઇનસ 1309.5. આ લેમ્બડા 0 માઇનસ કોના બરાબર મળ્યા 450. ઓકે, હવે આ જે કિંમત મળી છે તો લેમ્બડા 0 ને આપણે આ બાજુ લઈ શકીએ તો પેલી બાજુ લઈ જઈએ અને આને આ બાજુ લાવીએ તો શું થશે 2.619 લેમ્બડા 0 માંથી 1 લેમ્બડા 0 બાદ થશે, 1309.5 માંથી 450 બાદ થશે, એટલે આપણે મળશે 1.619 લેમ્બડા 0 ઇઝ ઇક્વલ ટુ 859.5. તો લેમ્બડા 0 ઇઝ ઇક્વલ ટુ 859.5 છેદમાં 1.619 આપણે પ્રાપ્ત થશે અને એનું સાદુરૂપ આપી દઈએ તો 530.9 નેનોમીટર, એટલે આપણે મળશે 531 નેનોમીટર. આ આપણી શું થઈ ગઈ થ્રેશોલ્ડ ઓલા તરંગ લંબાઈ થઈ ગઈ. આ પહેલો આન્સર આપણે મળ્યો. હવે આપણે પ્લાન્કનો અચળાંક શોધવો છે તો આપણે જે 3 સમીકરણો છે ને એ કોઈ પણ એક સમીકરણમાં કિંમત આપણે મૂકી દઈએ. ચલો, તો ત્રીજા સમીકરણનો આપણે ઉપયોગ નથી કર્યો તો આપણે સમીકરણમાં કિંમત મૂકી દઈએ. ચલો, સમીકરણ 3માં લેમ્બડા 0 બરાબર 531 મૂકતા આ કિંમત મૂકી દઈએ તો h ઇઝ ઇક્વલ ટુ h ગુણ્યા કેટલા આવશે 3.0 ગુણ્યા 10ની કેટલી આવશે 8. ઓકે, છેદમાં કેટલા આવશે 10ની માઇનસ 9 આપણું સમીકરણ છે. કાઉન્સમાં 1/400 માઇનસ 1/માં શું આવશે 531 બરાબર 1/2 9.109 ગુણ્યા 10ની માઇનસ 31 ગુણ્યા 5 ગુણ્યા 5.35 ગુણ્યા 10ની 5નો વર્ગ આખું પદ થશે. આ ગુણાકારમાં છે. ઓકે, હવે આ h
आ केटलुं छे 3.0 गुण्या 10 नी केटली थशे 8 छेदमां 10 नी -9 अहींया केटला आवशे 531 - 400 छेदमां 400 गुण्या 531 इज इक्वल टू 1/2 9.109 गुण्या 10 नी -31 गुण्या आनो वर्ग करशो એટલે 28.62 62 गुण्या 10 नी केटली घात थशे 10 10 नी केटली घात थशे 10। ओके, हवे आपणे एने सादरूप आपવાનો प्रयत्न करीए। गुण्या 10 नी 10 घात। हवे आपणे एने सादरूप आपવાનો प्रयत्न करीए तो h ने करता बनावो तो जो अहींया शुं छे 1/2 तो छे आ 9.109 गुण्या 10 नी -31 छे गुण्या 28.62 गुण्या 10 नी 10 पण छे। ओके, हवे एमनी साथे कोण जवानुं छे तो कि एक तो 10 नी -9 घात जशे, बीजू 400 जशे अने बीजू कोण जशे 531 एटला आंकड़ा जशे। छेदमां कोण आवशे तो कि छेदनी अंदर आ 3.0 गुण्या 10 नी शुं आवशे 8 आवशे अने शुं आवशे 131 आ बेनो तफावत आवशे। तो सादरूप आपीए तो आपने मळशे 70448.58 गुण्या 10 नी -38 घात पॉइंट कापी नाखो એટલે 7.044 गुण्या 10 नी माइनस केटला थशे 34 जूल सेकंड अने आपणे जाणीए छीए एनुं मूल्य केटलुं छे 6.626 એટલે नियर अबाउट केटलुं लई शकाय 7 लई शकाय એટલે આપણો आंसर प्राप्त थई छे। दाखलो लेंधी छे पण स्टेप बाय स्टेप गणशो એટલે प्रॉब्लम आवशे नहीं। ओके, चलो हवे આપણે दाखला नंबर 53 ઉપર જઈએ। चलो, सिल्वर धातुमांथी फोटो इलेक्ट्रिक असरना प्रयोगमां फोटो इलेक्ट्रॉननुं उत्क्षेपण 0.35 वोल्टेज लागू पाडवाथी रोकाय छे ज्यारे विकिरण 256.7 नेनोमीटर वापरवामां आवे त्यारे सिल्वर धातुनुं कार्य विधेय केटलुं हशे। बराबर, रोकवा माटेनुं आपणे कार्य विधेय आपी दीधुं छे। ओके, चलो तो आपात प्रकाशनी ऊर्जा पहला तो तरंग लंबाई उपरथी गणशुं। चलो, आपात प्रकाशनी ऊर्जा SC अपन हुं आवशे लेम्बडा। चलो हवे किंमत तो आपणे मूकीए तो 6.626 10⁻⁻34 3 गुण्या 10 नी 8 छेदमां 256.7 गुण्या 10 नी -9 तो 7.74 गुण्या 10 नी -19 शुं मळशे जूल। बराबर, आ जूल ने आपणे इलेक्ट्रॉन वोल्ट में फेरवવું છે तो भाग्या શું કરવા પડે 1.602 गुण्या 10 नी -19 तो आपने મળશે 4.83 इलेक्ट्रॉन वोल्ट। ओके, आ आपात प्रकाशनी ऊर्जा इलेक्ट्रॉन वोल्ट में थी गई। चलो तो फोटो इलेक्ट्रॉन नी गति ऊर्जा आपात करेल पोटेंशियल केटलो छे 0.35 इलेक्ट्रॉन वोल्ट। ओके, चलो तो कार्य विधेय W0 इज इक्वल टू केटलो आवशे 4.83 माइनस 0.35 तो केटलो थशे 4.48 इलेक्ट्रॉन वोल्ट। ओके, तो आपात फोटोनी ऊर्जा केटली मळशे तो ये आपणे गणी सॉरी आपने शुं मळी गयुं इलेक्ट्रॉन वोल्ट में आंसर मळी गयो। टूंकमां कार्य विधेय एटलुं जोवा मळशे। आपणे टोटल ऊर्जा गणी लीधी। हवे गति ऊर्जा में जे वपरातो इलेक्ट्रॉन वोल्ट छे ए आपणे आपी दीधुं छे, बाद करी नाख्यो એટલે आपणे किंमत प्राप्त थशे। चलो 54 नंबरनो दाखलो आप्यो छे 150 नेनो पिकोमीटर तरंग लंबाईवाळो फोटोन परमाणुने અથડાય છે અને તે આંતરબંધિત ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોનનું ઉત્ક્ષેપણ થાય છે જેનો વેગ 1.5 ગુણ્યા 10⁻⁷ મીટર પ્રતિ સેકન્ડ છે તો ગતિ ઊર્જા ગણો જેને લીધે કેન્દ્ર સાથે બંધિત હતો। ચલો તો પહેલાં તો આપાત પ્રકાશની ઊર્જા ગણી લઈએ। જો तरंग लंबाई आपने आपी है तो आपात फोटोन नी ऊर्जा E इज इक्वल टू
શું આવશે SC/λ। ચલો તો 6.626 ગુણ્યા 10⁻34 3.0 ગુણ્યા 10⁸ છેદમાં તરંગ લંબાઈ આપી છે 150 ગુણ્યા 10⁻12। સાદુરૂપ આપીએ તો 0.1325 ગુણ્યા 10 કેટલી આવશે 14, તો આપણે મળશે 1.325 ગુણ્યા 10⁻15 જૂલ। ઓકે, તો એની આપણે ઉર્જા પ્રાપ્ત થઈ ગઈ। હવે આપણે શું ગણવાનું છે તો કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા। ચલો, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 1/2 mv²। ચલો તો હવે 1/2 ગુણ્યા 9.109 ગુણ્યા 10⁻31 ગુણ્યા 1.5 ગુણ્યા 10�7 અને એનો શું થશે વર્ગ। વેગ આપણને આપેલો છે, કેટલા મળશે 1.025 ગુણ્યા 10⁻16 શું મળી ગયું જૂલ મળી ગયું। તો હવે આપણી પાસે સૂત્ર છે કે ઇલેક્ટ્રોન જે બંધિત હોય, બંધિત ઉર્જા પ્લસ ગતિ ઉર્જા, આને આપણે શું કહે છે બંધિત ઉર્જાને કાર્ય વિધેય પણ કહીએ છીએ, બરાબર શું આવશે આપાત પ્રકાશની ઉર્જા। તો W0 પ્લસ કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ શું આવશે આપાત પ્રકાશની ઉર્જા। તો W0 ઇઝ ઇક્વલ ટુ શું આવશે E માઇનસ કાઇનેટિક એનર્જી। ચલો તો E આપણે કેટલું મળ્યું છે 1.325 ગુણ્યા 10 કેટલી છે 16 માઇનસ 1.025 ગુણ્યા 10 કેટલી છે -16। -16 સામાન્ય નીકળશે અને બાદબાકી કરશું એટલે આપણે મળશે, સોરી આ આપણે 15 આપેલી છે, કેટલી છે 15, તો 1 પોઈન્ટ ખસેડશું એટલે 13.25 ગુણ્યા 10 કેટલી થઈ જશે -16 માઇનસ 1.025 ગુણ્યા 10 કેટલી આવશે -16। ચલો તો 13.25 માઇનસ 1.025 અને 10⁻16 સામાન્ય નીકળશે -16, તો આપણે જે આન્સર મળશે લગભગ 12.225 ગુણ્યા 10⁻16 જૂલ મળશે। અને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવે તો 1.602 ગુણ્યા 10⁻19, કેમ કે જૂલમાં ફેરવે તો ગુણવા પડે, ઇલેક્ટ્રોન વોલ્ટમાં ભાગાકાર કરવો પડશે, એટલે મળશે 7.63 ગુણ્યા 10⁻³ ઇલેક્ટ્રોન વોલ્ટ। ઓકે, ચલો તો આ દાખલા નંબર 54 થઈ ગયો। હવે આપણે 55 નંબરનો દાખલો ગણીએ। ચલો, પાષાણ શ્રેણીમાં ઉત્સર્જિત સંક્રાંતિ n બરાબર 3 કક્ષાએ અંત પામે છે। n કક્ષામાંથી શરૂ થાય છે તો તેને આવૃત્તિ 3.29 ગુણ્યા 10⁻15 હર્ટ્ઝ વડે રજૂ કરી શકાય છે, એનું આપણે સૂત્ર આપ્યું છે। તો 1285 નેનોમીટર સંક્રમણ અવલોકિત થાય તે વર્ણપટનો વિસ્તાર શોધવાનો છે આપણે। ચાલો, આપણે સૂત્ર આપ્યું છે આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ C/λ, આપણે જાણીએ છીએ 3.29, આ સૂત્ર આપણે તારવેલું પણ છે, કેટલી છે 15 અહીં આવશે 3નો વર્ગ અને અહીં આવશે n², કેમ કે પાષાણ શ્રેણી માટે ni તો ફિક્સ જ હોય, કેટલો હોય 3 જ આપણને જોવા મળશે। ચાલો, હવે આપણે C જાણીએ છીએ કેટલો છે 3.0 ગુણ્યા 10 કેટલી આવશે 8, લેમ્બડા આપણે આપ્યું છે 1285 ગુણ્યા 10⁻9, 3.29 ગુણ્યા 10 કેટલી આવશે 15, 1/છેદમાં શું આવશે 3નો વર્ગ એટલે કેટલો લખી દઉં 9 માઇનસ 1/છેદમાં શું આવશે n², આપણે n² શોધવાનો છે। ચાલો, હવે આમાં આપણે સાદુરૂપ આપીએ તો આ પદને આપણે નીચે ખેંચી લઈએ, એટલે જો 3.0 ગુણ્યા 10⁸ તો છે 1285 ગુણ્યા 10⁸ છે, પ્લસ 3.29 ગુણ્યા 10 કેટલી છે 15 છે, ઇઝ ઇક્વલ ટુ 1/9
माइनस 1/શું n સ્ક્વેર। સાદરૂપ આપીએ તો 0.007096 10 કેટલા આવશે 2 બરાબર 1/9 1/શું n સ્ક્વેર। ચાલો આ કેટલું થશે 0.07096 બરાબર 0.111 માઇનસ n સ્ક્વેર 1/n સ્ક્વેર। તો 1/n સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું આવશે 0.111 માઇનસ 0.0796। ઓકે, ચાલો બાદ બાકી કરશું એટલે આપણે મળશે 0.040। આ કોના બરાબર 1/n સ્ક્વેર। તો n સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું આવશે 1/040 બરાબર। તો n સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે 25। તો n બરાબર કેટલા મળશે 5, કેમ કે વર્ગમૂળ કાઢશું એટલે આપણે 5 આન્સર મળશે। તો આ જે તરંગ લંબાઈ છે એ તરંગ લંબાઈ 1285 નેનોમીટર હોવાથી ઇન્ફ્રારેડ વિસ્તારમાં હોય, ઇન્ફ્રારેડ વિસ્તારમાં આપણે જોવા મળે છે। ઓકે, ચાલો હવે આપણે 56 નંબરના દાખલા ઉપર જઈએ। હવે આપણે થોડાક નાના નાના દાખલા આપેલા છે પાછળના વિભાગના જે થોડીક સમજૂતીના છે। હવે એક 56 નંબરનો દાખલો ખાસ એક મોટો આપેલો છે। ચાલો, ઉત્સર્જન સંક્રમણથી તરંગ લંબાઈ ગણો। જો 1.3225 નેનોમીટર ત્રિજ્યાથી શરૂ થઈને 211.6 પિકોમીટર પર અંત પામે છે તો આ સંક્રાંતિ કઈ શ્રેણીમાં લાગુ પડે છે તેનું નામ આપો અને વર્ણપટનો વિસ્તાર જણાવો। આપણે ત્રિજ્યા આપી છે તો ત્રિજ્યા ઉપરથી આપણે n ગણવાના છે। ઓકે, ચલો r1 આપ્યું છે આપણને। ચલો પહેલાં તો આપણે પરમાણુ માટે n કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર, પરમાણુ માટે n કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર 0.529 ગુણ્યા શું n સ્ક્વેર છેદમાં z। તો 52.9 ગુણ્યા n સ્ક્વેર છેદમાં શું z। આ પિકોમીટર અને શું થશે એંગસ્ટ્રોમ બરાબર। આ બે સૂત્ર આપણે જાણીએ છીએ। ચાલો હવે r1 આપણને કેટલું આપ્યું છે 1.3225 નેનોમીટર। ઓકે, એને આપણે પિકોમીટરમાં ફેરવી દઈએ તો શું થશે 1322.5, કેમ કે 3 પોઈન્ટ ખસેડી દઈશું પિકોમીટર। ઓકે, એના માટેનું સૂત્ર થશે હવે r1 ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે 52.9 પિકોમીટર માટે 52.1 સોરી 52.9 n1 સ્ક્વેર। આ સૂત્રનો ઉપયોગ કરીએ કોના માટે છે h માટે। h માટે z બરાબર કેટલા હોય 1 હોય। તો આની કિંમત જાણીએ છીએ 1322.5 બરાબર 52.9 અને શું આવશે n1નો સ્ક્વેર। તો n1નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1322.5 છેદમાં 52.9 એટલે આપણને આન્સર મળશે પણ આન્સર કરતાં ડાયરેક્ટ આપણે શું કરીએ છીએ ગુણોત્તર લઈ લઈએ। ચાલો આ પહેલાં માટેનું સૂત્ર આટલા પિકોમીટર થઈ ગયું એટલે r1 બરાબર કેટલું થઈ જશે r1 બરાબર 1.325 આમાં છે પિકોમીટરમાં છે સોરી આ શું થશે 1322.5 પિકોમીટરમાં છે ઇઝ ઇક્વલ ટુ 52.9 શું થશે તો કે n સ્ક્વેર અને h માટે છે એટલે z બરાબર કેટલા થશે 1। r2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે r2 ઓલરેડી આપણને આપેલો છે કેટલો છે 211.6 એ તો પિકોમીટરમાં છે કન્વર્ટ કરવાની જરૂર નથી। 52.9 શું આવશે n આ 1નો સ્ક્વેર તો આ શું થશે 2નો સ્ક્વેર। ઓકે, ચાલો હવે r1 ને r2નો ગુણોત્તર લઈ લઈએ એટલે આપણે ગણતરી સરળ થઈ જાય। 1322.5 છેદમાં 211.6 બરાબર શું આવશે
52.9 છેદમાં 52.9 અહીંયા n1નો સ્ક્વેર અહીંયા શું આવશે n2નો સ્ક્વેર આ કેન્સલ થઈ ગયું। ચાલો તો હવે આ ગુણોત્તર આપણે r1ના છેદમાં r2 કેટલો મળશે 6.25 બરાબર શું મળશે n1નો સ્ક્વેર છેદમાં શું આવશે n2નો સ્ક્વેર। હવે વર્ગમૂળ કાઢીએ તો n1ના છેદમાં n2 ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં શું આવશે 6.25 તો કેટલું લગભગ મળશે આપણને 2.5 મળશે। કેટલું મળશે 2.5 2.5 એટલે કેટલું કહેવાય n ના છેદમાં n2 તો 5ના છેદમાં કેટલું કહેવાય 2 એનો મતલબ કે n1 બરાબર કેટલા છે 5 અને n2 બરાબર કેટલા છે 2 આપણે n1 અને n2ની કિંમત પ્રાપ્ત થશે। ઓકે આ રીતે પણ ગણી શકાય બંનેને આપણે સેપરેટલી પણ ગણી શકીએ છીએ। ઓકે ચાલો તો હવે આ મળી ગયું છે તો એના પરથી હવે ગણતરી કરીએ તો જો તરંગાંક માટેનું સૂત્ર 1.097 ગુણ્યા 10⁷ અહીંયા શું આવશે n2નો સ્ક્વેર માઇનસ શું આવશે n1નો સ્ક્વેર। ઓકે અહીંયા 1.097 ગુણ્યા 10 કેટલી આવશે 7 અહીંયા 2નો વર્ગ અહીંયા શું આવશે 5નો વર્ગ। ચાલો કિંમતો મૂકીએ આપણે અને સાદરૂપ આપીએ 1.097 ગુણ્યા 10 કેટલી આવશે 7 ઘાત અહીંયા 25 માઇનસ કેટલા થશે 4 છેદમાં 4 ગુણ્યા 25 એટલે આપણે આન્સર મળશે 1ના છેદમાં લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ v બાર 1.097 ગુણ્યા 10 કેટલી આવશે 7 21ના છેદમાં 100 એટલે આપણે મળશે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ કેમ કે આ છેદમાં જતું રહેશે એટલે 100ના છેદમાં 1.097 ગુણ્યા 7 અને ગુણ્યા શું આવશે 21 આ છેદમાં આવશે। ચાલો તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે 4.34 ગુણ્યા 10⁻7 આ શું આવશે મીટરમાં આન્સર આવશે તો 434 ગુણ્યા 10⁻9 શું થશે આ મીટરનો આન્સર છે તો 434 શું થશે નેનોમીટર। આ તરંગ લંબાઈ દ્રશ્ય પ્રકાશની છે વિસ્તારની છે। ઓકે તો આ રીતે આપણે ગણી શકીએ છીએ। ચાલો હવે આપણે નાના કેટલાક પ્રશ્ન આપેલા છે એને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ છીએ। ઓકે